જો આ સ્કૂલ છે ને આપણી એમએસવી હાઈસ્કૂલ, બહુ મોટું નામ છે. અહીંયા કને સ્કૂલની અંદર ક્લાસરૂમ હોય, ક્લાસરૂમમાં બ્લેકબોર્ડ હોય, ચાક હોય, દસ્તર હોય, વિદ્યાર્થી હોય, બેસવા માટે બેન્ચ હોય, ટેક્સ્ટબુક એટલે ચોપડી હોય, દફતર હોય, પાણી હોય, બધું હોય. પણ એક શિક્ષક ન હોય તો છોરાને આવડી જાય? કઈ આવડે? એમ આવડો મોટો સત્સંગ હોય, મંદિરો હોય, શાસ્ત્રો હોય, સિંહાસન હોય, સ્વયં ભગવાન હોય, પણ જો ગુરુ ન હોય તો આપણને કોઈ પણ પ્રકારનું જ્ઞાન થાય નહીં. માટે જીવનમાં ગુરુ તો અવશ્ય જોઈએ જોઈએ ને જોઈએ. અને ગુરુ હોયના ફાયદા કેટલા થાય ખબર તમને? આપમેળે મંડે એને કેટલું નુકસાન છે. ગુરુનું માર્ગદર્શન હોય તો એ સરળતાથી ભગવાન સુધી પહોંચી શકે. તમે બીમાર થાવ અને સાજું થાવું હોય તો તમે શું કરો? સીધે સીધા મેડિકલ શોપમાં હાલે જાઓ, દવાની દુકાન, કે ભાઈ દવા આપ. એમ સીધા જઈને જે દવા લે એની શું થાય? એ તો સાઈડ ઇફેક્ટ થાય, અને બીમારો એનાથી વધારે બીમાર થાય, નુકસાન થાય. એક ખાલી શારીરિક રોગ મટાડવો હોય છે તોય પહેલા આપણે ડાક્ટર પાસે જઈ, એ આપણને જે દવા લખી આપે એ દવા આપણે મેડિકલ સ્ટોરમાંથી લઈને ખાઈ તો હાજા થાય. તો આપણે તો ભવો ભવનો જન્મ મરણનો રોગ લાગ્યો છે. તમે અને હું જીવ છીએ. જીવને આ સંસ્કૃતિનો મહારોગ લાગ્યો. એ રોગની નિવૃત્તિ કરવી હોય અને આપ મેળે જ આપણે શાસ્ત્રોમાંથી એની દવા શોધવા માંડશું તો હાથમાં નહીં આવે. સદગુરુ સંતનું શરણું લેશું, એની આગળ જઈને આપણે કહેશું કે મને આ રોગ છે, ત્યારે આપણો જેવો રોગ હશે ને એ પ્રમાણે શાસ્ત્રમાંથી ઉપાય રૂપી દવા આપશે અને આપણા રોગનું એ નિદાન કરશે. એટલે સદગુરુ મુક્તાનંદ સ્વામીએ કહ્યું, સંત ધનવંતર વૈદ્ય સમા જૈસો રોગી જેહુ મુક્ત બતાવત તાહુ કો તૈસો ઔષધ તેહુ. ગુરુનું આ કાર્ય છે. એક ગુરુ પાસે અનેક શિષ્યો હોય, કોઈકનું જીવન ભક્તિ પ્રધાન હોય, કોઈક શિષ્યનું ધર્મ પ્રધાન, કોઈ ત્યાગ પ્રધાન, કોઈ વૈરાગ્ય પ્રધાન. તો એ જ ગુરુ જેવો જેવો શિષ્ય એને એક જ શાસ્ત્રમાંથી એવી એવી વાત શોધીને આપે અને શિષ્યનું કલ્યાણ કરે. બધી વાત બધાને માટે જ કલ્યાણકારી હોય એવું જરૂરી નથી. આપણા માટે કઈ વાત કલ્યાણકારી એ માત્ર ગુરુ આપણને શોધીને આપે છે. માટે ગુરુ અવશ્ય આપણે કરવા જોઈએ. શાસ્ત્રનો એ જ મત છે કે ગુરુ વિના ક્યારે પણ ભગવત તત્વની ઓળખાણ થતી નથી. અને ભગવત તત્વ ન ઓળખાય ત્યાં સુધી જીવની સંસ્કૃતિ મટતી નથી, એટલે કે આત્યંતિક કલ્યાણ ન થાય. તુલસીદાસજી પણ રામચરિત માનસમાં લખ્યું, ગુરુ બિના ભવનિધિ તરહી ન કોઈ, જ્યો વિરંચી શંકર સમ હોય. બ્રહ્મા અને શંકર જેવો કોઈ જ્ઞાની હોય તોય પણ ગુરુ કર્યા વિના તો ક્યારે ભવસાગરને પાર ઉતરી શકે નહીં. માટે અવશ્ય ગુરુ કરવા જ જોઈએ. લગભગ આ સભામાં તમે બેઠા હશો, તમારા જીવનમાં કોઈક ને કોઈક સત્પુરુષને તમે તમારા માર્ગદર્શક તરીકે, ગુરુ તરીકે સ્વીકાર્યા હશે અને એના માર્ગદર્શન પ્રમાણે તમે ભગવાનનું ભજન કરતા હશો. પણ કદાચ ન કર્યા હોય ને તો આજુ કેટલા સંતો એકને ઉપસ્થિત છે. કોઈ પણ સાચા સદગુરુનું શરણું સ્વીકારી એને આપણા જીવનમાં ગુરુનું સ્થાન આપી એના માર્ગદર્શન અને આજ્ઞા પ્રમાણે આપણે ભગવાનનું ભજન કરવું. ઉપનિષદ પણ કહે છે, ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા દુર્ગમ પથસ્તત કવયો વદંતી. ભગવાનને પામવાનો જે માર્ગ છે એ કેવો છે? ક્ષુરાની ધારા જેવો, તલવારની ધાર જેવો અઘરો છે. માટે હે જીવ, ઉઠ જાગ અને સાચા સદગુરુનું શરણું સ્વીકારી અને એના માર્ગદર્શન પ્રમાણે ચાલીને ભગવાનને પામી જાય. આ ઉપનિષદ કહે છે. એટલે અવશ્ય આપણે જીવનની અંદર ગુરુ બનાવવા જોઈએ.